હેલો ફ્રેન્ડ, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 5th ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સ એના વિશે આપણે વાત કરીશું. એક્ટિવિટી 1A, નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ. ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ. ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ. ધ ટેલર ઇઝ બિઝી વિથ કટિંગ ધ ક્લોથ એન્ડ સ્ટિચિંગ. પોટર એટલે કે કુંભાર કે જે માટીના જે ઘડા જેને પોચ તરીકે ઓળખવામાં આવે એ બનાવવામાં વ્યસ્ત છે. ખેડૂત કે જે પોતાના ખેતી કામમાં વ્યસ્ત છે. દરજી કે જે કપડાં કાપવામાં વ્યસ્ત છે. સ્ટિચિંગ એટલે જોઈન્ટ કરવું એટલે કે જોડવું. ડ્રાઈવર ઇઝ બિઝી વિથ ડ્રાઇવિંગ. એન્જિનિયર ઇઝ બિઝી વિથ સ્કેલિંગ. ધ ટીચર ઇઝ બિઝી વિથ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ સ્ટડિંગ ટીચિંગ. ડ્રાઈવર કે જે વાહન ચલાવવામાં વ્યસ્ત છે. એન્જિનિયર કે જે માપન કરવામાં વ્યસ્ત છે. શિક્ષક કે જે વિદ્યાર્થીઓ સાથે વ્યસ્ત છે. આ રીતે રમવું, ભણવું અને શીખવવું. ધ ફોટોગ્રાફર ઇઝ બિઝી વિથ ક્લિકિંગ. સેલર ઇઝ બિઝી વિથ સેલિંગ. Carpenter is busy with his wood, measuring, cutting, joining. ફોટોગ્રાફર કે જે ફોટો ક્લિક કરવામાં વ્યસ્ત છે. સેલર એટલે વેચનાર કે જે સેલિંગ એટલે વેચાણ કરવામાં વ્યસ્ત છે. કાર્પેન્ટર એટલે કે સુથાર કે જે લાકડું કાપવામાં વ્યસ્ત છે. અને આ રીતે મેઝરિંગ એટલે માપન કરવું, કટિંગ એટલે કાપવું અને જોઈનિંગ એટલે જોઈન કરવું. Lawyer is busy with law and order. Policeman is busy with policing. Shoemaker is busy with mending shoe, with stitching, sticking and red-tating. લોયર એટલે કે વકીલ કે જે લો એટલે કાયદો અને ઓર્ડર એટલે હુકમ એમાં વ્યસ્ત છે. પોલીસવાળો કે જે પોતાની ડ્યુટી છે એ નિભાવવામાં વ્યસ્ત છે. શૂમેકર એટલે કે બૂટ બનાવનાર કે જે મેન્ડિંગ શૂઝ એટલે મીન્સ કે બૂટ બનાવવામાં વ્યસ્ત છે. આ રીતે વિથ સ્ટિકિંગ એન્ડ રેડ-ટેટિંગ. સ્ટિચિંગ એટલે જોઈન્ટ કરવું. સ્ટિકિંગ એટલે લાકડી છે એનો ઉપયોગ કરવો જે પોલીસ દ્વારા થતો હોય છે. અને રેડ-ટેટિંગ અને આ રીતે પહેરેદારી થતી હોય છે. The dancer is busy with dancing. Singer is busy with singing. The player is busy with playing, kicking, throwing, batting. ડાન્સર કે જે નૃત્ય કરવામાં વ્યસ્ત છે. સિંગર કે જે કોઈ ગીત ગાવામાં વ્યસ્ત છે. પ્લેયર એટલે ખેલાડી કે જે પોતાના રમવામાં વ્યસ્ત છે. આ રીતે કિકિંગ એટલે લાત મારવી, થ્રોઈંગ એટલે ફેંકવું અને બેટિંગ. એક્ટિવિટી 1B, પોસ્ટમેન ડિલિવરિંગ લેટર્સ એટલે કે પત્રો છે એને વેચે છે. નર્સિંગ ધ પેશન્ટ કોઈ દર્દીની સારવાર કરે છે. કંડક્ટર જે ટિકિટ આપે છે, ગિવિંગ ટિકિટ્સ. ચલો એક્ટિવિટી 1C, જૂથમાં કામ કરો, અભિનય ગીત વાંચો, ઉદાહરણના આધારે ખાલી જગ્યા પૂરો. જેમ કે ટીચર ઇઝ બિઝી વિથ ટીચિંગ ઇન હર ક્લાસરૂમ. તો ફાર્મર છે એમાં શું આવશે? ફાર્મર ઇઝ બિઝી વિથ farming. Policeman is doing policing. Shoemaker is mending shoe at his shop. The driver is driving the vehicle. The lawyer is busy with law and order. The player is playing the game at the playground. The potter is making pots at the factory or home. The engineer is scaling
The map. The fruit seller is selling fruits at the market. The dancer is dancing on the stage. The tailor is busy with cutting the clothes and stitching them at his shop. The singer is singing Garba at Navratri. The postman is distributing the letters in area. The nurse is nursing the patient at hospital. The gardener is watering the plants in the garden. Activity 1D. Where is the farmer? જેનો આન્સર આપેલો the farmer is in the farm. તો who is at the market? બજારમાં કોણ છે? the fruit seller and the customer are at the market. એ રીતે આપણે અન્ય કોઈ વાક્ય જેમ કે who is postman, who is a postman? તો the postman delivers letter. ત્યાર પછી who is potter? who is potter? તો એમાં શું આવશે? The potter is mending. The potter is busy with making pots. ત્યાર પછી who is tailor? The tailor is busy with cutting cloth. એ રીતે તમારે વાક્ય અહીં લખવાના રહેશે. ત્યાર પછી એક્ટિવિટી 2A. નીચેની વાર્તા સાંભળો અને વાંચો. A mouse found a piece of cloth. The cloth was dirty. ઉંદરે એક કાપડનો ટુકડો છે એ ફાઇન્ડ આઉટ કર્યો એટલે કે શોધ્યો. કાપડ કે જે પેલું ખૂબ જ ગંદુ હતું. ક્લોથ વોશ ડર્ટી. ડર્ટી એટલે ગંદુ. He went to the laundryman. તે ધોબી પાસે ગયો. Laundryman, please help me. My cloth is dirty. શું કીધું તેને? ધોબીને કે ધોબી મહેરબાની કરી મારી મદદ કરો, મારું કપડું ગંદુ છે. પ્લીઝ વોશ ઇટ ક્લીન. મહેરબાની કરી તેને વોશ એટલે કે ધોઈ આપો. નો આઈ એમ બિઝી, ધ લોન્ડ્રીમેન સેડ. ધોબીએ કહ્યું ના, હું વ્યસ્ત છું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ઉંદરે રાડો પાડી. ધ લોન્ડ્રીમેન ઇઝ નોટ ગુડ. તે સારો નથી. હી કાન્ટ વોશ માય ક્લોથ. તે મારું કાપડ ધોઈ આપતો નથી. હી કાન્ટ ક્લીન ઓર આયરન ક્લોથ. તે ક્લીન એટલે કે સાફ પણ કરી નથી આપતો અને આયરન ક્લોથ અને ઇસ્ત્રી પણ કરી આપતો નથી. તો લોન્ડ્રીમેન સેડ સર ડોન્ટ મેક અ નોઇઝ. અવાજ કરતો નહીં. તો લોન્ડ્રીમેન વોશ્ડ એન્ડ આયરન્ડ ધ પીસ ઓફ ક્લોથ. પછી પેલા ધોબીએ તેનું કાપડ જે હતું એ સાફ કરી આપ્યું એટલે કે ધોઈ આપ્યું અને તેના પર ઇસ્ત્રી પણ કરી આપી. તો માઉસ વેન્ટ ટુ ધ ટેલર. તે દરજી પાસે ગયો. ઓ ટેલર પ્લીઝ મેક અ કેપ. મને એક ટોપી બનાવી આપો. નો આઈ એમ બિઝી, ધ ટેલર સેડ. દરજીએ કહ્યું કે હું બિઝી છું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ફરી પાછું ઉંદરે ત્યાં પણ ચીસો પાડવા લાગી. ધ ટેલર ઇઝ ગુડ ફોર નથિંગ. દરજી છે એ કાંઈ પણ વસ્તુ માટે સારો નથી. હી કાન્ટ સ્ટીચ અ સ્મોલ કેપ. તે મને એક ટોપી છે એ પણ સીવી આપતો નથી. ધ ટેલર સેડ સર ડોન્ટ મેક અ નોઇઝ. અવાજ કરતો નહીં એવું દરજીએ કહ્યું. એ ટૂક મેઝરમેન્ટ એન્ડ સ્ટીચ ધ કેપ. પછી તેણે મેઝરમેન્ટ એટલે કે માપ લીધું અને ટોપી સીવી આપી. ત્યાર પછી ધ માઉસ વેન્ટ ટુ અ નીડલ વુમન. ઉંદર છે ત્યાર પછી એક નીડલ વુમન કે જેના હાથમાં સોય હતી એવી સ્ત્રી આગળ ગયો.
ઓર નીડલ વુમન, માય કેપ ઇઝ સિમ્પલ, મારી ટોપી ખૂબ જ સાદી છે એટલે કે સાધારણ, સિમ્પલ. પ્લીઝ ડેકોરેટ ઇટ વિથ લેસ એન્ડ સમ ડિઝાઇન, કૃપા કરી તમે એ ટોપીમાં અમુક ડિઝાઇન એટલે સમ ડિઝાઇન અને લેસ એટલે કે દોરી તે ડેકોરેટ કરી આપો. નો આઈ એમ બિઝી, ધ નીડલ વુમન સેડ, નીડલ વુમને કહ્યું કે ના હું વ્યસ્ત છું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ, ફરી પાછું ઉંદરે ત્યાં પણ ચીસો વાળવાનું શરૂ કરી દીધું. ધીસ નીડલ વુમન ઇઝ ગુડ ફોર નથિંગ, શી કેન નોટ ડેકોરેટ માય કેપ, તે મારી ટોપી સીવી આપતી નથી એટલે એ સારી નથી, એવું ઉંદરે રાડો પાડવાનું શરૂ કર્યું. ધ નીડલ વુમન સેડ ડોન્ટ મેક નોઇઝ, અવાજ કરતો નહીં. શી ડેકોરેટ ધ કેપ વિથ અ ગોલ્ડન લેસ એન્ડ રોઝ, ત્યાર પછી તેણીએ ઉંદરની જે કેપ હતી એટલે કે ટોપી તેને ગોલ્ડન લેસ એટલે સોનેરી દોરી અને રોઝ એટલે કે ગુલાબથી ડેકોરેટ કરી આપી. ધ માઉસ વેન્ટ ટુ ધ ક્રિકેટ સ્ટેડિયમ, પછી ઉંદર છે ક્રિકેટ સ્ટેડિયમમાં ગયો. હી ટોક્ડ ટુ અ કેપ્ટન, તે કેપ્ટન આગળ બોલ્યો કે યોર કેપ ઇઝ નોટ ગુડ, તારી ટોપી કે સારી નથી. લુક માય કેપ, જોઈ કે તું મારી ટોપી. એવું ઉંદર છે એ પેલા કેપ્ટનને કહે છે બરાબર, મારી ટોપી છે એ તો ડેકોરેટ થયેલી, તારી ટોપી તો સિમ્પલ છે. લેટ્સ એક્સચેન્જ ધ કેપ્ટન, લેટ્સ એક્સચેન્જ, ચાલો હવે આપણે એક્સચેન્જ કરીએ એવું ઉંદરે કહ્યું. ત્યારે કેપ્ટન શું કહે? ધ કેપ્ટન સેડ નો, આઈ લવ માય બ્લુ કેપ, મને મારી ભૂરી ટોપી છે એ ખૂબ જ ગમે છે. ઇટ હેઝ અશોક ચક્ર, કારણ કે તેમાં અશોક ચક્ર છે. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ, ફરી પાછું ઉંદરે ત્યાં પણ રાડો પાડવાનું શરૂ કર્યું. ધ કેપ્ટન ઇઝ નોટ ગુડ, કેપ્ટન સારું નથી. હી કેન નોટ એક્સચેન્જ ધ કેપ, તે મારી ટોપી બદલી આપતો નથી. ધ કેપ્ટન સેડ ડોન્ટ સાઉન્ડ, અવાજ કરતો નહીં. ધેર ઇઝ અ કેટ ઇન ધીસ રૂમ, કારણ કે રૂમમાં એક બિલાડી પણ છે. અને આવું કહેતા ધ માઉસ રેન અવે વિથ હિઝ કેપ, ત્યાંથી ઉંદર છે નાસી ગયો. એક્ટિવિટી 2B, જૂથમાં કામ કરો. આ વાર્તામાં કેટલા વાક્ય વારંવાર બોલ્યા છે તે વાક્ય શોધીને અહીં લખવાના રહેશે તમારે. એક્ટિવિટી 2C, જૂથમાં કામ કરો. ઉંદર કોને કોને મળે છે તેમાં ટી કરવાનું, ન મળતો હોય એમાં એફ કરવાનું. જેમ કે અહીં ટીચર આપેલું છે તો ટીચરને મળે છે એ ના, તો એમાં આપણે કરશી એફ. ત્યાર પછી કેપ્ટનને મળે છે હા, એટલે એમાં આવશે ટી. ત્યાર પછી નીડલ વુમનને પણ મળે છે, ટેલરને મળે છે, લોન્ડ્રીવાળાને પણ મળે છે. પછી ડૉક્ટરને નથી મળતો એટલે એમાં ફોલ્સ. કાર્પેન્ટર સુથારને મળે છે ના, પોટરને મળે છે ના. ખ્યાલ આવી ગયો? જૂથમાં કામ કરો. નીચેના વાક્યોને તમારે વાર્તાના ક્રમમાં ગોઠવીને લખવાના રહેશે. જેમ કે નીડલ વુમન ડેકોરેટ ધ કેપ વિથ ગોલ્ડન લેસ એન્ડ રોઝ. ત્યાર પછી ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ, તેને એક કાપડનો ટુકડો છે મળ્યો. ત્યાર પછી ટેલર સ્ટીચ્ડ ધ કેપ, દરજીએ એને ટોપી છે સીવી આપી. કેપ્ટન ઓફ ધ ક્રિકેટ ટીમ ડીડ નોટ એક્સચેન્જ હિઝ કેપ, ક્રિકેટના ટીમના કેપ્ટને તેની ટોપી એક્સચેન્જ ન કરી આપી. લોન્ડ્રી મેન વોશ્ડ એન્ડ આયર્ન ધ ક્લોથ, લોન્ડ્રીવાળાએ તેને કાપડ હતું એને વોશ કરી આપ્યું અને આયરન પણ કરી આપી. તો સૌથી પહેલાં શું આવશે? પીસ ઓફ ક્લોથ એટલે કે આ પહેલું વિધાન. ત્યાર પછી એ કપડાને સાફ કર્યું લોન્ડ્રીવાળાએ. ત્યાર પછી આવશે દરજીએ એની ટોપી છે સીવી આપી, પછી ડેકોરેટ કરી આપી, અને ત્યાર પછી આવશે કેપ્ટનવાળું. ખ્યાલ આવી ગયો? ચલો આગળ વાત કરીએ. એક્ટિવિટી 2E, નીચેના વાક્યો સાંભળો. વાક્યો સાથે પ્રશ્નો માટે યસ આઈ કેન અથવા નો આઈ કેન નોટ એ લખવાનું છે. જેમ કે ધ લોન્ડ્રી મેન કેન વોશ એન્ડ આયરન ધ ક્લોથ્સ, લોન્ડ્રીવાળાએ તેને ટોપી હતી એને વોશ કરી આપી હતી અને આયરન પણ કરી આપી. કેન યુ? તો યસ આઈ કેન. આ વિધાન કેવું સાચું એટલે યસ આઈ કેન લખવાનું. ધ ટેલર કેન મેઝર કટ એન્ડ સ્ટીચ ધ ક્લોથ્સ, ટેલરે કાપડના ટુકડા મેઝરમેન્ટ લીધું પછી એને ટુકડા કર્યા અને જોઈન્ટ કર્યું. તો નો આઈ કેન નોટ અથવા કાન્ટ. ત્યાર પછી ધ નીડલ વુમન કેન ડેકોરેટ ધ ક્લોથ વિથ અ લેસ એન્ડ સમ ડિઝાઇન, નીડલ વુમને એની ડિઝાઇનને એ બધું કરી આપ્યું હતું અને ડેકોરેટ કરી હતી. તો યસ આઈ કેન. ત્યાર પછી ધ ક્રિકેટ ટીમ કેપ્ટન કેન બેટ બોલ એન્ડ ફિલ્ડ, ક્રિકેટ ટીમનો કેપ્ટન કે જે બેટિંગ બોલિંગ ને ફિલ્ડિંગ કરી શકે છે. કેન યુ? તો નો આઈ કાન્ટ.
અથવા નો આઈ કેન નોટ. આઈ કેન રીડ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ. હું ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત વાંચી શકું છું. કેન યુ? તો યસ આઈ કેન. ખ્યાલ આવ્યો? ચાલો નેક્સ્ટ. એક્ટિવિટી 2 ઉંદર કોને મળે છે જાણો. ઉંદર બીજા શા કામ પડે તે માટે કોને મળે છે? જૂથમાં કામ કરો ને લખો. ચલો, ધ માઉસ વોન્ટ્સ ટુ બિલ્ડ અ હાઉસ ફોર હિમ. તેના માટે ઘર બનાવ્યું છે તો એ ક્યાં જશે? વેર વિલ હી ગો? તો એન્જિનિયર પાસે જશે. આ તમને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી ચૂઝ કરવાનું છે. ધ માઉસ વોન્ટ્સ ટુ ઇટ ફ્રૂટ્સ. એને ફળો ખાવા છે તો વેર વિલ હી ગો? તો ક્યાં જશે તે? ફ્રૂટ સેલર પાસે. એ રીતે તમારે બીજો એક ક્વેશ્ચન છે અહીં બનાવવાનો રહેશે. ચલો, ત્યાર પછી નીચેના સંવાદ સાંભળો, વાંચો અને ભજવો. ઉપ્સ, માય ચપ્પલ સ્ટ્રાઇપ ઇઝ બ્રોકન. આઈ નીડ ન્યૂ વન. મારે એક નવા જોઈશે, મારા ચપ્પલ છે તૂટી ગયેલા છે. યુ કેન રિપેર યોર ચપ્પલ. તમે તમારા ચપ્પલ રિપેર કરી શકો છો. વિઝિટ અ શૂ મેકર. તો એ માટે તમારે શૂ મેન્ડર કે મેકરને મળવું પડે. વિલ ઈ સ્ટીચ ઇઝ લાઇક અ ન્યૂ વન. શું તે નવા બનાવી આપશે? બી કહે છે યસ હી ઇઝ વેરી ગુડ શૂ મેન્ડર. તે સારામાં સારું શૂ મેન્ડર છે. ત્યાર પછી એક્સ અને વાય. એક્સ કહે છે કે હે આર યુ ગોઈંગ ટુ ધ બજાર. શું તમે બજાર જાઓ છો? વાય કહે નો આઈ એમ નોટ ગોઈંગ ટુ ધ પોસ્ટ ઓફિસ. નો આઈ એમ ગોઈંગ ટુ ધ પોસ્ટ ઓફિસ. ના, હું બજાર નથી જતો. ક્યાં જાઉં છું? પોસ્ટ ઓફિસે જાઉં છું. એક્સ કહે છે ઓકે વેલ વિલ યુ બ્રિંગ અ પોસ્ટકાર્ડ. શું તમે પોસ્ટકાર્ડ લઈ આવશો? વાય કે શ્યોર. એક્સ કે થેન્ક્સ, જરૂર. એમ અને એલ શું વાતચીત કરે છે? તો એમ કહે છે પ્લીઝ ટેક ધી સ્ટોરી બુક. કૃપા કરી આ સ્ટોરી બુક એટલે વાર્તાની ચોપડી લઈ લો. ઓકે મે આઈ ઇસ્યુ અ ન્યૂ બુક. હું એક નવી બુક ઇસ્યુ કરું છું. એમ કહે છે યસ ઇસ્યુ ધીસ પિક્ચર બુક એન્ડ રાઇમ બુક. એક પિક્ચર બુક અને રાઇમ બુક છે એ તમે ઇસ્યુ કરો એટલે બહાર પાડો. એલ કહે છે 2 બુક્સ. 2 બુક્સ, એક પિક્ચર ને એક રાઇમ બુક. વેલ ઓકે રિટર્ન ધેમ ઇન 10 days. 10 દિવસમાં પાછી રિટર્ન કરજો. એમ કહે થેન્ક્સ આઈ વિલ રિટર્ન ધેમ ઇન 2 days. હું 2 દિવસમાં તમને પાછી આપી દઈશ. ત્યાર પછી એક્ટિવિટી 4 નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. ઇલેક્ટ્રિશિયન ઇઝ ઓન ધ પોલ. ઇલેક્ટ્રિશિયન છે એ થાંભલા ઉપર છે. ધ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. ધ બ્લેકસ્મિથ ઇઝ એટ હિઝ ફેક્ટરી. ખેડૂત છે ખેતીમાં છે એટલે ખેતર ખેડે છે. બ્લેકસ્મિથ એટલે કે લુહાર કે જે તેની ફેક્ટરીમાં છે. ધ ફેક્ટરી ઇઝ વાર્મ. કારખાનું છે એકદમ વાર્મ એટલે ઉફાળું છે. ધ ડોક્ટર ઇઝ ઇન ધ ક્લિનિક. ડોક્ટર છે ક્લિનિકમાં છે પોતાના. ધ જજ ઇઝ ઇન ધ કોર્ટ. તે કોર્ટમાં છે. ધ ક્લાર્ક ઇઝ ઇન ધ કેબિન. તે પોતાની કેબિનમાં છે. ટાઈપિંગ નોટ્સ. તે નોટ્સ લે છે અને પછી ટાઈપ કરે જ છે. મિલ્કમેન ઇઝ એટ ધ યાર્ડ. દૂધવાળો છે યાર્ડમાં છે. ધ શેફર્ડ ઇઝ વિથ ધ હર્ડ. શેફર્ડ એટલે કે ભરવાડ કે જે ગાય ભેંસનું જે ટોળું હોય ત્યાં છે એની સાથે. ધ ફ્લૂટ પ્લેયર ઇઝ ઓન ધ હિલ. વાંસળી વગાડનાર કે જે હિલ ટેકરી ઉપર બેઠેલો છે. પ્લેઇંગ ઇટ ફોર લોંગ. લાંબા સમય સુધી તે વગાડે જ છે. ધ ગ્રોસર ઇઝ એટ ધ ગ્રોસરી. કરિયાણાવાળો કે જે કરિયાણાની દુકાનમાં છે. ધ ફ્રૂટ સેલર ઇઝ એટ ધ સ્ટોલ. ફ્રૂટ વેચવાવાળો કે જે પોતાની દુકાનમાં છે એટલે કે સ્ટોલ. ધ ટ્રાફિક પોલીસ ઇઝ એટ ધ ક્રોસ રોડ. ટ્રાફિક પોલીસવાળો છે ક્રોસ રોડ પર છે. હેલ્પિંગ ધ ટ્રાફિક ટુ રોલ. અને ટ્રાફિક છે એ નિયંત્રણમાં રાખે છે. એક્ટિવિટી 4B ઉદાહરણ પ્રમાણે તમારે વ્યવસાય અને કાર્યસ્થળના નામ લખવાના. જેમ કે ધ ઇલેક્ટ્રિશિયન તો એનું આપેલું તમને ઓન ધ ઇલેક્ટ્રિક પોલ એટ ધ ઇલેક્ટ્રિસિટી ઓફિસ. ધ ફાર્મર તો ફાર્મર એટલે ખેડૂત એ ક્યાં હોય? એટ ધ ફાર્મ. ત્યાર પછી ધ ટીચર એ ક્યાં હોય? સ્કૂલ તો એટ ધ સ્કૂલ. ત્યાર પછી ઓન ધ હિલ ટેકરી પર કોણ હોય? ધ ફ્લૂટ પ્લેયર વાંસળી વગાડનાર. એટ ધ ગ્રોસરી એ કોણ હોય? ધ ગ્રોસર. ત્યાર પછી ડૉક્ટર છે એ ક્યાં હશે? એટ ધ હોસ્પિટલ. એટ ધ કોર્ટમાં કોણ છે? ધ જજ. એટ ધ ઓફિસ કેબિનમાં કોણ હશે? ધ ક્લાર્ક. પછી ટ્રાફિક પોલીસમેન છે એ ક્યાં છે? એટ ધ ક્રોસ રોડ. શું
શોપ કીપર અને એ પહેલાં એટ ધ યાર્ડ, યાર્ડમાં કોણ હશે? ધ મિલ્કમેન. શોપકીપર એ હશે શોપમાં, એટ ધ શોપ. ત્યાર પછી એક્ટિવિટી 5, હુ ઇઝ ડૉક્ટર. હવે આમાં શું કરવાનું? નીચેના પ્રશ્નો જવાબ આપો. તમારા શિક્ષકના માર્ગદર્શન પ્રમાણે પ્રશ્ન પત્તા અને જવાબ પત્તા બનાવો અને તે પત્તા વડે રમત રમો. જેમ કે ડૉક્ટર કોણ છે તો એનું નામ લખવાનું તમારી રીતે. વેર ઇઝ હિઝ ક્લિનિક, હોસ્પિટલ, તેની હોસ્પિટલ ક્યાં છે. પછી વોટ ઇઝ ધ ડૉક્ટર્સ પોકેટ, ડૉક્ટરના પોકેટ એટલે ખિસ્સામાં શું છે. વોટ ઇઝ ઇન ધ ડૉક્ટર્સ બેગ, ડૉક્ટરની બેગમાં શું છે. હુ ઇઝ અવર પ્રિન્સિપાલ, આપણા પ્રિન્સિપાલ કોણ છે તો એ તમારે લખવાનું છે. વેર ઇઝ ધ પ્રિન્સિપાલ, પ્રિન્સિપાલ ક્યાં છે. પછી હુ ઇઝ ધ ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રિશિયન કોણ છે તો વોટ ઇઝ ધ ઇલેક્ટ્રિશિયન્સ પોકેટ, એના ખિસ્સામાં શું છે એ બધું તમારી સાથે લખવાનું રહેશે. ત્યાર પછી એક્ટિવિટી 6A, અહીં એક ચોપડીનું વર્ણન આપ્યું તે સાંભળો અને વાંચો. જો આ એક પ્રકારનું ઉખાણા જેવું છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, તમને પણ મજા આવશે વાંચવાની. તો ચાલો રીડ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ અ બુક. હું એક પુસ્તક છું. નો, આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક. ના, હું કોઈ એક ટેક્સ્ટ બુક નથી. માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કપબોર્ડ. મારો પિતરાય છે એ ટીચરના કપબોર્ડમાં છે, એટલે કે તેના કબાટમાં રાખેલું છે. આઈ એમ નોટ એન એક્સરસાઇઝ બુક ઓર વર્કબુક. હું કોઈ એક્સરસાઇઝ બુક નથી કે વર્કબુક નથી. કેન યુ ગેસ હુ એમ આઈ. તો શું તમે ધારી શકો છો કે હું શું હોઈશ? વોટ ડીડ યુ સે અ પાસબુક. શું તમે એમ કહેશો કે હું પાસબુક છું? નો ડિયર, આઈ એમ નોટ. ના, હું પાસબુક નથી. આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક. મારો ઉપયોગ બેંકમાં થતો નથી. એની આઈડિયા. શું તમને કોઈ વિચાર આવે છે? ઓકે. મે આઈ ગીવ યુ અ હિન્ટ. હું તમને એક યુક્તિ આપું છું. વોટ? નો, ધેટ્સ ઇમ્પ્રેસિવ. તે ખૂબ જ ઇમ્પ્રેસિવ છે. સે ઇટ લાઉડલી. ઉચ્ચેથી તમે બોલો. અ સ્ટોરી બુક ઓર પિક્ચર બુક. કોઈ વાર્તાની ચોપડી કે પિક્ચર બુક. સોરી ડિયર, આઈ એમ નોટ ફ્રોમ લાઇબ્રેરી. હું લાઇબ્રેરીથી નથી. હિન્ટ, વેલ આઈ એમ અ નોટબુક. હાલો, હું એક નોટબુક છું. નો, આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક. ના, હું ઇંગ્લિશ બુક પણ નથી. બટ યસ યોર ટીચર રાઇટ્સ નોટ ઇન મી. હા, શિક્ષક છે એ મારી ઉપર લખે છે. નોટ અગેન, આઈ એમ નોટ અ રેફરન્સ નોટ ઓર ડાયરી. ના, હું કોઈ રેફરન્સ બુક કે ડાયરી પણ નથી. આઈ એમ નોટ સો થીક. હું જાડી કે મોટી નથી, એટલે થીક એન્ડ બિગ. એની મોર ગેસીસ. શું બીજું કોઈ તમે ધારી શકો છો? નો, વેલ આઈ એમ વેરી સ્મોલ. ના, હું ખૂબ જ નાનકડી, ટૂંકી અને પાતળી છું. સ્મોલ, શોર્ટ એન્ડ થિન. આઈ હેવ ઓનલી 12 પેજીસ. મારે માત્ર 12 પેજ હોય છે. આ કેલેન્ડર? તો ના, એ પણ નહીં. ઓ ડિયર, યુ આર રોંગ. ફરી પાછા તમે રોંગ છો, એટલે ખોટા. યોર ટીચર રાઇટ્સ એન્ડ રીડ્સ એન્ડ કેલ્ક્યુલેટ્સ ફ્રોમ મી. તમારા શિક્ષક છે ને એમાંથી એ લખે છે, રીડ કરે છે એટલે વાંચે છે, અને પછી કેલ્ક્યુલેશન ગણતરી કરે છે મારી ઉપર. બટ કેન અ બુક બી અ કેલેન્ડર. પરંતુ એ કેલેન્ડર બુક નથી. નો, નોટ એન એટલાસ. કોઈ એટલાસ એટલે નકશાપોથી પણ નથી. ધેર ઇઝ નો મેપ ઇન મી. મારામાં એક પણ નકશો નથી. તો આઈ એમ એન બ્લેન્ક્સ બુક. તો હું કઈ બુક હોઈશ? એકાઉન્ટ બુક. ACCOUNT. એકાઉન્ટ બુક. ચલો એક્ટિવિટી 6B, ધ બુક. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ અ બુક. શું આવશે અહીં લખવાનું? સવાજને પૂર્ણ કરવાનો છે. તો આઈ એમ અ બુક. યુ આર યુ અ ટેક્સ્ટ બુક. શું તમે ટેક્સ્ટ બુક છો? તો નો, આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક. માય કઝિન. ઉપરના પેરેગ્રાફમાંથી કરવાનું તમારે. માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કબોર્ડ. મારો કઝિન છે એ તમારા શિક્ષકના કબાટમાં હોય છે. યુ આર એન એક્સરસાઇઝ બુક. તમે કોઈ એક્સરસાઇઝ બુક છો? ધ બુક કહે છે ધ આઈ એમ નોટ એન એક્સરસાઇઝ બુક ઓર અ વર્કબુક. હું કોઈ એક્સરસાઇઝ બુક કે વર્કબુક નથી. કેન યુ ગેસ
હુ એમ આઈ, હું શું હોઈશ? તો યુ. તમે શું કહેશો? વોટ ડીડ યુ સે અ પાસબુક? શું તમે પાસબુક હશો? તો પેલી બુક છે તમને શું કહેશે? નો ડિયર આઈ એમ નોટ. ના હું એ પણ નથી. આઈ એમ નોટ યુઝફુલ ઇન બેંક. મારો ઉપયોગ બેંકમાં નથી થતો. મે આઈ ગીવ યુ અ હિન્ટ? હું તમને એક હિન્ટ આપું છું. યુ. તમે એમ કહેશો નો લેટ મી થિંક, મને થોડુંક વિચારવા દો. ત્યારે ધ બુક કહેશે ધેટ ઇમ્પ્રેસિવ. યુ. અ સ્ટોરી બુક ઓર પિક્ચર બુક? સ્ટોરી બુક કે પિક્ચર બુક હશે? ધ બુક સેઝ, બુક શું કહેશે? સોરી ડિયર, આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી. હું લાઇબ્રેરીથી નથી. યુ. તમે એમ કહેશો હિન્ટ આપો કંઈ? તો ધ બુક કહેશે વેલ આઈ એમ અ નોટબુક. હું એક નોટબુક છું. યુ આર અ ઇંગ્લિશ બુક? નો. ધ બુક સેઝ, બુક શું કહેશે? નો આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક. યુ. તમે શું કહેશો? બટ યસ યોર ટીચર writes notes in me, not again. The book says not again. I am not a reference note or a diary. I have only 12 pages. તો યુ. તમે એમ કહેશો કે આ કેલેન્ડર? તો બુક કહેશે ઓ ડિયર યુ આર રોંગ. તમે ફરી પાછા રોંગ છો. યુ આર એટલાસ. તમે એમ કહેશો એટલાસ? તો ના. તો બુક શું કહેશે? ધેર ઇઝ નો મેપ ઇન મી. મારામાં કોઈ નકશા નથી. આઈ એમ એન એકાઉન્ટન્ટ બુક. એકાઉન્ટ બુક હોય છે. ચલો એક્ટિવિટી 6C, જોડીમાં કામ કરો. આ ફકરામાં બુક્સ કઈ કઈ આવી? તો એના નામ લખવાના તમારે. ચલો મેચિંગ કરીએ. એન એક્સરસાઇઝ બુક, તો એમાં આવશે ટીચર, સ્ટુડન્ટ. એન્ડ એટ લાસ્ટ, તો એ સ્ટુડન્ટ, જિયોગ્રાફી ટીચર, અ ટ્રાવેલર. પછી એકાઉન્ટ બુક, તો એ એકાઉન્ટન્ટ, શોપકીપર અને બિઝનેસમેન વાપરે. પાસબુક, તો એ બેંક કસ્ટમર. પછી ટેક્સ્ટ બુક, તો એ સ્ટુડન્ટ માટેની હોય. 6E, નીચેના ફકરાને આધારે કહો કે નીચેના વાક્યો સાચા છે કે ખોટા. ખોટા હોય તો સુધારીને લખો. જેમ કે પાસબુક ઇઝ યુઝફુલ ઇન ધ બેંક. પાસબુકનો ઉપયોગ બેંકમાં થાય છે. તો આ વિધાન કેવું છે? સાચું. એટલે આવશે ટ્રુ. ધેર આર વર્ક બુક્સ એન્ડ એક્સરસાઇઝ બુક્સ ઇન ધ લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં વર્કબુક અને એક્સરસાઇઝ બુક હોય છે. તો ફોલ્સ. તો ધેર આર પિક્ચર્સ બુક એન્ડ સ્ટોરી બુક ઇન ધ લાઇબ્રેરી, એમ આવશે. ત્યાર પછી ધ રેફરન્સ બુક્સ આર સ્મોલ એન્ડ થિન. રેફરન્સ બુક છે એકદમ પાતળી અને નાની હોય છે. તો ફોલ્સ. બિગ એન્ડ થિક, એમ જવાબ આવશે અહીં. એન્ડ એટલાસ હેઝ મેપ્સ. એટલાસમાં મેપ્સ હોય છે. તો વિધાન ટ્રુ છે, એટલે કે સાચું. વી કેન રીડ, રાઇટ એન્ડ કેલ્ક્યુલેટ વિથ એન એકાઉન્ટન્ટ બુક. આપણે એકાઉન્ટ બુકની સાથે વાંચી શકીએ, એકાઉન્ટ બુકને વાંચી શકીએ, લખી શકીએ ને એમાં ગણતરી પણ કરી શકીએ. તો ટ્રુ. એક્ટિવિટી 7, તમે તમારા પરિવારને કેટલો ઓળખો છો? આવો જાણીને ખાલી વિગતે ભરો. તો એ તમારે જાતે કરવાનું રહેશે. એક્ટિવિટી 7B, આ વિગતો પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. તમારી વિગતો વાક્યો વર્ગના મિત્રો સાથે અને સરખામણી વર્ગમાં રજૂ કરો. બરાબર. અહીં તમારે બ્લેન્ક ઇઝ માય મધર. માતાનું નામ લખવાનું. સી ઇઝ હોમ મેકર. સી ઇઝ ઓલ્સો ફેક્ટરી વર્કર, કે એ સિવાય કોઈ હોય તો અહીં લખવાનું છે. એમ કે હોમ મેકર. સી વર્ક્સ એટ હોમ એટ એન્ડ એટ અ ઓફિસ. તે ઘરે અને ઓફિસ બંનેમાં કામ કરે છે. એ તમારે પિતાનું લખવાનું છે. પછી સિસ્ટર અને બ્રધર, એ બધાને તમારે જાતે લખવાનું રહેશે. તો મિત્રો અહીં આપણે લેસન નંબર 5 પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.